તો આ છે એના વડાનું માવો. એકચ્યુઅલી આના ઉપરથી તમને અંદાજ આવી જશે કે એની સાઇઝ કેવડી છે. અને બીજું એની અંદર જે મરચાં, લીમડા અને રાઈના વઘારનું એક આખું કોમ્બિનેશન તૈયાર થાય છે, એનો સ્વાદ કેવો રહેશે. ભાઈ લગ્નની સિઝનમાં લોકો હમણાં બેફામ ભજીયા ખાધા હશે એટલે થોડા કંટાળી ગયા હોય, એમાં થોડું ડાયવર્ઝન એટલે થોડી યુનિક વેરાયટીઝ હમણાં ગોતતા હશો. આવી જાઓ અહીંયા, કાંદા ભજી તમારી વેઇટ કરે છે. રાજકોટમાં આમ તો વડાપાઉં દરેક શેરીના ખૂણે ખૂણે મળે છે, પણ ત્યાં ઘૂમટું વળીને ઊભેલા એવા લોટવાળા મરચાંના આશિકો જ મળે છે. ખરેખર વડાનો ઓરિજિનલ ટેસ્ટ જ્યાં ઓથેન્ટિક મળે છે એવી રાજકોટમાં જૂજ જગ્યા છે. એમાંથી એક છે આ વિરાણી ચોકમાં આવેલું મુંબઈ સ્નેક્સ. મુંબઈ સ્નેક્સના કિચનમાં અંદર જઈએ એની પહેલાં એક નજર કરીએ અહીંના નવનિર્મિત આઉટલેટ ઉપર. અંદર જતાની સાથે જ ખ્યાલ પડી જશે કે વડાપાઉંની દીવાનગી અહીંયા કેવી છે. બીજી વસ્તુ અહીંયા ફ્રન્ટ સ્ક્રીનમાં તમને ખ્યાલ આવી જશે કે ચીઝ બટર અને ઓઇલ કઈ કઈ બ્રાન્ડના યુઝ થાય છે, એની પેક્યુલારિટી શું છે ને એના મેન્યુમાં શું છે. આમ તો એની હોટ સેલિંગ વસ્તુઓમાં એની કાંદા ભજી, રેગ્યુલર બોમ્બે સ્ટાઇલ વડાપાઉં અને દાબેલી તો છે જ, પણ સાથે બટરમાં લબાલબ વડાપાઉં પણ આજના યુથને સૌથી વધારે ટ્રેક કરે છે. અને એની સાથે સાથે અહીંના ચીઝ વડાપાઉંની પણ સારી એવી ડિમાન્ડ રહેતી હોય છે. તો અમારે રોજના 2,500 થી 3,000 વડાપાઉં વેચી રહ્યો છું અને સ્વિગી ઝોમેટોમાં 25% થી 30% ડિસ્કાઉન્ટ ચાલે છે. અને હા, એમની સિક્રેટ સૂકી લાલ ચટણી જેને ઘાટી મસાલો તરીકે ઓળખવામાં આવે છે, એનું પણ પબ્લિક ડિમાન્ડમાં એ લોકોએ વેચાણ શરૂ કરી દીધું છે. આ મસાલોમાં બહુ સ્પાઇસી નથી, હું પોતે જ બનાવું છું અને આ 6 વર્ષ દિવસની વેલિડિટી છે. આમ તો હકીકતમાં વડાપાઉંનો જીવ જે છે ને એ વડાની અંદર સંકળાયેલો હોય છે, અને એ પણ એના વડાની અંદર લાગેલા મસાલાના વઘારમાં. જો એ તમને તાળવે ટેસ્ટ ન મળ્યો તો વડાપાઉં ખાવું બેકાર છે. ભાઈ મોસમનો પહેલો વરસાદ હોય કે અનવોન્ટેડ માવઠું હોય, લોકોને સૌથી પહેલાં રાજકોટમાં યાદ આવતી હોય તો એ છે જયંતભાઈની આ કાંદા ભજી. તો સ્વાદ, સ્વભાવ અને સ્વચ્છતા આ 3 વસ્તુ એ અહીંની યુએસપી છે. જો તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવવા જઈ રહ્યા હો ને તો હું એટલું રિકમેન્ડ કરીશ કે અહીંનું રેગ્યુલર વડાપાઉં એટલે કે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં જરૂરથી ટેસ્ટ કરજો અને કાંદા ભજી અચૂકથી ટેસ્ટ કરજો. તો એડ્રેસ ફરીથી દઈ દઉં. આ છે રાજકોટનું ટાગોર રોડ, આ છે વિરાણી ચોક અને આ છે મુંબઈ સ્નેક્સ. તો એન્જોય કરો અને ગુજ્જુ બોક્સને ફોલો કરો.